નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર. ટોપિક 1 અને ટોપિક 2 પૂરા થઈ ગયા છે. ટોપિક 3 ના પણ બે લેક્ચર પૂરા થઈ ગયા છે. આજે ટોપિક 3 નો ત્રીજો લેક્ચર જે છે, જેમાં આપણે વાત કરવાની છે જુદી જુદી પદ્ધતિઓમાં બળના સમીકરણો. તો પદાર્થ જે છે બે અવસ્થામાં હોઈ શકે. કા તો પદાર્થ સમતોલનમાં છે અને કા પદાર્થ સમતોલનમાં નથી. તો સમતોલનમાં છે એનો મતલબ કે માની લ્યો આ પદાર્થ સમતોલનમાં છે. હા છે સર. તો એનો મતલબ શું છે? આ પદાર્થ અહીંયા સ્થિર બેઠો છે, બરાબર છે. તો પદાર્થ સમતોલન છે એના બે કેસ હોય છે. આઈ થિંક તમને નોલેજમાં હશે, પણ છતાં પણ તમને સમજાય દઉં. પદાર્થ સમતોલનના બે કેસ કયા કયા? કે પદાર્થ અથવા તો પદાર્થ લખેલું છે આગળ, તો પદાર્થ લખતા નથી, કે પદાર્થ સ્થિર છે, પદાર્થ સ્થિર છે, અથવા તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. અહીંયા લખીએ અચળ વેગથી ગતિ કરે છે. તો બંને પરિસ્થિતિમાં પ્રવેગ શું થાય બાળકો? શૂન્ય. આમાં પણ પ્રવેગ શું થાય? શૂન્ય. જો પ્રવેગ શૂન્ય થાય તો એના ઉપર લાગતું નેટ ફોર્સ એટલે કે પરિણામી બળ શું થાય? શૂન્ય. આમાં પણ પરિણામી બળ શું થશે બાળકો? નેટ ફોર્સ થશે 0. એટલે પદાર્થ સમતોલનમાં છે કે નથી એ પહેલા નક્કી કરવાનું રહે. જ્યારે પણ તમે કોઈ પણ પદ્ધતિ વાળા એક્ઝામ્પલ ગણતા હોય, જો સમીકરણ બનાવતા હોય, તો તમારે પહેલા એ નક્કી કરવું પડે કે આપેલ પદાર્થ સમતોલનમાં છે કે નથી. કારણ કે સમતોલનમાં હશે તો એના સમીકરણો ચેન્જ થઈ જશે, સમીકરણ સમતોલનમાં નથી તો એના સમીકરણો ફેરફાર થશે. આગળ વાત કરીએ. જો સમતોલનમાં નથી તો સમતોલનમાં નથી એનો મતલબ શું? તો કે નેટ ફોર્સ એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય નથી. એટલે કે કંઈક છે ખરું, શૂન્ય તો નથી. એનો મતલબ એ પ્રવેગી ગતિમાં છે. પ્રવેગ પણ શૂન્ય નથી, એટલે સમતોલનમાં નથી, એટલે કે પરિણામી બળ લાગતું હશે તથા પ્રવેગી ગતિ કરતું છે. પ્રવેગી ગતિ કરે છે. બરાબર સમજમાં આવ્યું કે નહીં? કે જો સમતોલનમાં છે તો કાં તો એ સ્થિર હોવું જોઈએ, કાં એ અચળ વેગથી ગતિ ચાલુ રાખતી હોય. આ બંને કેસ જે છે એ સમતોલનમાં આવે. અને સમતોલનમાં ન હોય, હવે આપણે વાત કરીએ કે ક્યારે કઈ વસ્તુ શું કરવી. તો સમતોલનમાં હોય ત્યારે શું કરવું, અને સમતોલનમાં નથી. સમતોલન એટલે કે ઇક્વિલિબ્રિયમ કહેવાય. સમતોલનનો મતલબ શું થાય? ઇક્વિલિબ્રિયમ. સમતોલનમાં છે, સમતોલનમાં નથી. તો સમતોલનમાં હોય તો એમાં બે રીતે સ્ટેપ્સ આવે. કેવા સ્ટેપ્સ? કે પદાર્થ ઉપર જે બળ લાગતા હોય તો સ્ટેપ નંબર 1, ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. બરાબર છે. ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે. એક એક્ઝામ્પલ લઈને સમજાવું તમને. કે માની લો કોઈ એક પદાર્થ હશે, જમીન ઉપર પડેલો છે. ઓકે સર. તો આનું વજન બળ, દળના લીધે આનું વજન બળ જે છે એ ક્યાં હોય? નીચે તરફ. ઓકે. અને આને કહેવાય વજન બળ. એમજી ને શું કહેશું બાળકો? વજન બળ. જેટલું વજન બળ નીચે આવશે, પૃથ્વી જે છે પ્રતિક્રિયા આપશે. એટલે પ્રતિક્રિયા એટલે નોર્મલ રિએક્શન, એને એન કહેશું. લંબ પ્રતિક્રિયા બળ, ગુજરાતીમાં કહેવાય લંબ પ્રતિક્રિયા બળ અથવા તો પ્રતિક્રિયા બળ. જો આને આપણે એફ બળથી ખેંચતા હોઈએ, કેટલા બળથી ખેંચતા હોય? એફ બળથી. અને આ બંને વચ્ચે માની લો ઘર્ષણ હોય, તો ઘર્ષણ બળ જે છે એફ લાગતું હોય. બરાબર છે. અને એવું સમજીએ કે ભાઈ અહીંયા આપણે બળ લગાડ્યું, પણ આ હજી ઓબ્જેક્ટ ચલાયમાન નથી, તો હલન ચલન કરતો નથી. બરાબર છે. તો એનો મતલબ કે આ સમતોલનમાં છે, આ ઓબ્જેક્ટ સમતોલનમાં છે. તો સ્ટેપ નંબર 1, ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. તો શું લખીએ? કાંઈ ઉપર કોણ જાય છે? એન. નીચે કોણ આવે છે? એમ. સ્ટેપ નંબર 2, લેફ્ટ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઇડ ફોર્સિસ. તો લેફ્ટ સાઇડ ફોર્સિસ કોણ છે? સ્મોલ એફ. અને રાઈટ સાઇડ ફોર્સ કોણ છે? કેપિટલ એફ. હજી હું આ કેપિટલ સ્મોલ એફ ના ફોર્મ્યુલા એ બધું ડિરાઈવ કરવાનું બાકી છે, ચિંતા નહીં કરતા. અત્યારે માત્ર સમજાવું કે સમતોલન હોય ત્યારે શું કરવાનું અને સમતોલનમાં નથી ત્યારે શું કરવાનું. તો સમતોલનમાં છે, બહુ ઈઝી. અપસાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉન સાઇડ ફોર્સિસ. અને સમતોલનમાં છે તો સ્ટેપ નંબર 2, લેફ્ટ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઇડ. બંને સરખાવાના. ડાબી સાઈડના ફોર્સ ઇઝ ઇક્વલ ટુ જમણી સાઈડ. ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ. તો આ થઈ ગયું સમતોલનનો કેસ. હવે વાત કરીએ સમતોલનમાં નથી. તો એક્ઝામ્પલ લઈને સમજાવું કે માની લો કોઈ પદાર્થ જે છે એને એફ બળથી ખેંચતા એનામાં એ પ્રવેગ ઉદ્ભવે છે. જો અહીંયા એ નથી આપ્યો, ખબર કેમ પડે? તો એ નથી આપ્યો એનો મતલબ કે સમતોલનમાં છે. અહીંયા એ આપ્યો છે, જો પ્રવેગી ગતિ કરે છે. સમતોલનમાં ન હોય તો એ કેવી ગતિ કરે બાળકો? પ્રવેગી ગતિ કરે. તો એ આપેલો છે.
અને m દળ આપેલો છે. તો સમતોલન નથી તો હંમેશા આ નથી પ્રવેગ 0 બરાબર છે, એનો મતલબ સમતોલનમાં છે, એટલે કે સ્થિર છે. બરાબર. તો આવો કેસ જે છે જ્યારે પૂછાય તો તમારે લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ શરૂ કર્યું તો લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ થી શરૂ કરવાનું નથી. ક્યાંથી શરૂઆત કરવાની? સ્ટેપ નંબર 1. ચલો, જો જરૂર પડે તો અપ સાઈડ ઇઝ ઇક્વલ ટુ ડાઉન સાઈડ લઈ શકો. ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે. એ તો સમતોલન છે, વર્ટિકલી સમતોલન, હોરિઝોન્ટલી સમતોલન નથી. તો સ્ટેપ નંબર 2 જો લખવા બેસો, જો બહુ મહત્વની વસ્તુ છે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 જે છે એ મહત્વનું છે. સ્ટેપ નંબર 2 હંમેશા સિગ્મા એફ થી શરૂ. ક્યાંથી શરૂ કરશો બાળકો? સિગ્મા એફ થી. અહીંયા જો કેવી રીતે સ્ટેપ 2 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ. અહીંયા કેવી રીતે કરશો તો કે સિગ્મા એફ થી શરૂ કરશો. સિગ્મા એફ બરાબર શું? હવે શું લખવાનું? તો કે પ્રવેગની દિશામાં જે જતો હોય બળ, તો પ્રવેગની દિશામાં કોણ જાય છે? એરો જો ખાસ કરીને જોજો, એરો. તો પ્રવેગ આ બાજુ જાય છે, બળ પણ આ બાજુ જાય છે એફ. તો પ્રવેગની દિશામાં જનારો બળ પ્લસ લે. જેટલા હોય, માની લો 3 હોય તો 3 પ્લસ લે, પ્લસ પ્લસ પ્લસ. પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય એને માઇનસ એફ. અને જ્યાં સિગ્મા એફ લખ્યું છે ત્યાં બીજું સ્ટેપ આવે એમ એ. જ્યાં પદાર્થનું દળ એમ હોય એ એમ લઈ તો કેપિટલ એફ માઇનસ મળે. તો આવું એક સમીકરણ બનાવી શકાય. પણ આ સમતોલન નથી ત્યારે અને માત્ર ત્યારે આવો કેસ લેવા. સમતોલનમાં હોય તો સિમ્પલ લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ, અપ ઇઝ ઇક્વલ ટુ ડાઉન. પણ સમતોલનમાં ન હોય ત્યારની પરિસ્થિતિમાં શું કરવાનું? તો કે અપ ઇઝ ઇક્વલ ટુ ડાઉન આવશે. પણ લેફ્ટ રાઈટ જે છે એ સમતોલનમાં નથી, કારણ કે પ્રવેગી ગતિ કરે. તો પ્રવેગી ગતિ કરે તો શરૂઆત સિગ્મા એફ થી કરશો. ખાલી એફ થી પણ કરી શકાય, પણ સિગ્મા એફ યાદ રહે તમને. તો સિગ્મા એફ થી શરૂ કરશો, કેપિટલ એફ છે. સિગ્મા એફ થી શરૂ કરશો. પ્રવેગની દિશામાં જે બળ હોય એને પહેલા લખો, એટલે કે પોઝિટિવ કરો. પ્રવેગની ઓપોઝિટ ડિરેક્શનમાં કોણ છે? સ્મોલ એફ. સ્મોલ એફ. ચલો ક્લિયર? નોટ કરો ખાસ કરીને. આના ઉપરથી તે આપણે બધા જ જે સમીકરણો જે છે બનાવીશું કે પદાર્થ સમતોલનમાં છે તો શું કરશું, પદાર્થ સમતોલનમાં નથી તો શું કરશું. આગળ લઈએ. નાના નાના એક્ઝામ્પલ જે છે જે તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. પણ કેસીસ ડિસ્કસ કરશું. એક્ઝેક્ટ પૂછાયેલા પ્રશ્નોની ડિસ્કસ કરશું, પણ બધા કેસીસ ડિસ્કસ કરશું. ચલો એમાં પહેલો કેસ વિચારીએ. સાવ સામાન્ય કેસ છે કે એક પદાર્થ જે છે, સાંભળજો બરાબર, એમ દળનો પદાર્થ, આનો દળ જે છે 5 કિલોગ્રામ હોય અને 100 ન્યૂટન થી ખેંચવામાં આવે તો પ્રવેગ મેળવો. તો તમને સર થાય આ તો સેમેસ્ટર ન્યૂટનનો બીજો નિયમ બરાબર માં વાપરો. ઓકે, કોઈ વાંધો નહીં, એ જ વાપરવાનું, નવું નથી કાંઈ. પણ તમે વિચારો કે આ સમતોલનમાં છે કે નથી? નહીં સર, પ્રવેગ મેળવવો હોય તો સમતોલનમાં નથી. તો શરૂઆત ક્યાંથી કરાય? તો કે સિગ્મા એફ. સિગ્મા એફ પ્રવેગની દિશામાં કોણ છે? એફ. તો પહેલા એફ. ઓકે, સિગ્મા એફ બરાબર શું લખાય? તો કે એમ એ. બીજું સ્ટેપ જ્યારે પણ આ સ્ટેપ આવે ત્યારે સિગ્મા એફ બરાબર એમ જ લખવાનું. તો એ જ લખવાના છે, નવું કાંઈ નથી. એમ એ બરાબર એફ જ લખ્યું છે. પણ પ્રેક્ટિસ આ રીતે કરો તો તમારે બધા જ પ્રોબ્લેમમાં એક જ સમીકરણ રહેશે કે જો સમતોલનમાં નથી, જો પદાર્થ સમતોલનમાં નથી તો શરૂઆત ક્યાંથી કરો? સિગ્મા એફ. પણ સિગ્મા એફ થી શરૂઆત કરો તો પ્રવેગની દિશામાં જે હોય એ બળને પહેલા લખો. અહીંયા પાછળ લાગતું જ નથી, નહીતર માઇનસ કરીને લખત. બરાબર. હવે પ્રવેગને કરતા બનાવો એફ બાય એમ. એફ એટલે શું થાય બોલો? 100. એમ એટલે 5. કેટલું થશે? 20 × 50 120 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બીજો પ્રશ્ન લઈએ. આ પ્રશ્ન સમજાણો? હા, અહીંયા નીચે લઈએ. ચલો બીજો પ્રશ્ન. આ જ પ્રશ્નની અંદર થોડો ફેરફાર કરીએ. એફ જે છે અહીંયા આગળ 50 ન્યૂટન લાગે છે અને આ બાજુ જે છે બીજો એફ છે 30 ન્યૂટન લાગે છે. ચલો એફ નથી આવ્યું, ખાલી એમ 50 ન્યૂટન. તમને કીધું છે પ્રવેગ મેળવો. પદાર્થનું વજન જે છે એ તમને આપ્યું છે 20 કિલોગ્રામ. તો હવે જો તમે સીધું સિગ્મા, આ તો બહુ ઈઝી હતું સર, આ તો મને યાદ છે, એફ બરાબર એમ થી સોલ્વ કરી લ્યો તો આ સોલ્વ થાય. પણ આમાં તમને કન્ફ્યુઝ થશે કે શું કરવું. તો મેં જે સમીકરણ આપ્યું ને એક સિંગલ સમીકરણ કે જો સમતોલનમાં નથી, પ્રવેગ આપ્યો છે, હા સર, પ્રવેગ આપ્યો છે, હા સર, સમતોલનમાં નથી. સમતોલન ન હોય તો ક્યાંથી શરૂઆત કરો? તો સિગ્મા એફ થી શરૂઆત કરો. બસ સિગ્મા એફ થી શરૂઆત કરો. પ્રવેગની દિશામાં એફ છે, પ્રવેગની દિશામાં જે હોય એને પ્લસ લખો, પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય એને માઇનસ લખો, સિગ્મા એફ હોય એને એમ એલ. 50 માં 3 જાય 20. પ્રવેગને કરતા બનાવો. 20 ભાગ્યા દળ કેટલું આપ્યું છે? 20. કેટલું આવ્યું? 1 મીટર પ્રતિ સેકન્ડ. આવડે કે નહીં? છે ને ઈઝી? બરાબર. નાના નાના સમ આવડશે તો જ મોટા સમ આવડશે. આમાં મોટા સમ જે છે ડાયરેક્ટ ના સોલ્વ કરી શકે. ત્રીજું લઈએ. ચલો
ત્રીજું જે છે આ રીતે છે કે સર તમે ધીમે ધીમે મોટા મોટા સમ લેતા જાઓ, પણ આમાં એવું જ છે નાના નાના સમ સોલ્વ કરશો પછી જ મોટા સમ આવડશે. ચલો આ 5 કિલોગ્રામ નો છે, આ 3 કિલોગ્રામ છે, આ બંનેને એક લાઇટ સ્ટ્રિંગ થી જોડેલા છે અને આ રીતે એને 100 ન્યૂટન 5 ને 3 8 80 ન્યૂટન થી ખેંચવામાં આવે છે. કેટલા ન્યૂટન થી? 80 ન્યૂટન થી. તો તમને એવું કહેવામાં આવે છે ભાઈ અહીંયા દોરીમાં લાગતું તણાવ બળ મેળવો, સાથે સાથે આનો પ્રવેગ પણ મેળવો અને આનો પ્રવેગ પણ મેળવો. તો હવે દોરી એક જ છે, તો આ ટ્રેન જેવું છે, ટ્રેનનો પહેલો ડબ્બો, ટ્રેનનો બીજો ડબ્બો, બંનેમાં ડબ્બાની અંદર મુસાફરોની સંખ્યા વધારે ઓછી હોય તો વજન વધતા ઓછા હોય. પણ એવું ક્યારે જોયું છે કે ટ્રેનનો ડબ્બો જે છે એ પહેલો ફાસ્ટ જતો હોય બીજો સ્લો જતો હોય? એવું ક્યારે બને નહીં. તો આવા કેસની અંદર બંનેના પ્રવેગ સમાન હોય, યાદ રહેશે. આવા કેસની અંદર બંનેના પ્રવેગ હંમેશા, ભલે એમ પૂછવું હોય કે ભાઈ આ એ ડબ્બો છે, આ બી ડબ્બો છે, આનો એ પ્રવેગ મેળવો, આનો બી પ્રવેગ મેળવો, ભલે પૂછવું ગમે હોય, પણ તમારે યાદ રાખવાનું કે આવા કેસની અંદર બંને ડબ્બાના બંને પદાર્થના પ્રવેગ કેવા હશે? સમાન. તો એવું વિચારો તમે કે આ આખે આખે જે છે એ કોથળો છે, કોથળાને આખે તો ખેંચું છું, બરાબર. તો આખા કોથળાનો પ્રવેગ કેટલો થાય? ઓકે, આવું મેળવવું છે. હા, તો સિમ્પલ આપણી પાસે ફોર્મ્યુલા છે F બરાબર ma. સિંગલ, જો આ સિંગલ માટે F બરાબર ma અથવા તો સિગ્મા F થી શરૂઆત કરો, કોઈ વાંધો નહીં. કેટલા ન્યૂટન થી ખેંચાય છે? 80. કેટલું દળ છે? 5 ને 3 8. કોથળામાં કેટલું ભર્યું છે? 5 ને 3 8. પ્રવેગ જોઈએ છે, પ્રવેગને કરતા બનાવો. 80/8, 80/8 કેટલો પ્રવેગ થશે? કે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જો તમને એવું પૂછ્યું એનો કેટલો પ્રવેગ? 10. બી નો પણ કેટલો થશે? 10 જ થશે. હવે મેઇન વસ્તુ છે, અહીંયા તણાવ બળ જોઈએ છે, આ દોરીમાં લાગતું તણાવ બળ. હવે વિચારો કે અહીંથી હું ખેંચીને જાઉં છું તો હું કોને ખેંચું છું? અહીંથી હું ખેંચું છું, કોને ખેંચું છું? ખાલી 5 ને જ ખેંચું છું. એટલી સિસ્ટમ વિચારો ખાલી. તો ફરીથી સિગ્મા એફ, સિગ્મા એફ થી શરૂઆત કરો તોય વાંધો નહીં. F બરાબર ma. તો F કોણ છે? તો કે ટેન્શન. કેટલું દળને ખેંચવાનું છે? 5. પ્રવેગ કેટલો રાખવાનો છે? પ્રવેગ 10 આપ્યો જ છે. તો એનો મતલબ તણાવ બળ કેટલું થાય? 50 ન્યૂટન. કેટલું બળ થશે? 50 ન્યૂટન બળ થશે. હજી આમાં થોડોક હજી સિગ્મા એફ થી કરવું હોય તો કરી દો. જો તમને થાય સર તમે પાછા સિગ્મા એફ થી કરવા માંડ્યા, F બરાબર ma. સિગ્મા એફ થી કરવો છે? હા સર, સિગ્મા એફ થી કરી દો. ચલો એટલી સિસ્ટમ ધ્યાનમાં રહ્યો. સિગ્મા એફ થી કરીએ તો સિગ્મા એફ આ પ્રવેગી ગતિ આવશે. પ્રવેગની દિશામાં કોણ છે? તો કે ટી. પછી કાંઈ છે? કાંઈ છે જ નહીં. તો એનો મતલબ સિગ્મા એફ બરાબર હું લઈ લ્યો? ma. ઓકે સર. હવે તો કે દળ કેટલું છે? તો પ્રવેગને કરતા બનાવો. તણાવ કેટલું છે તે તો જોઈએ છે સર. દળ કેટલું છે? તો કે 5. કેટલા પ્રવેગથી જાય છે? તો કે 10. તો ટેન્શન બરાબર શું થઈ ગયું? 50 ન્યૂટન. હાલો, ક્લિયર. સિગ્મા એફ થી પ્રેક્ટિસ રાખશો, બહુ ઈઝી પડશે અને થોડુંક લાંબુ પડશે, પણ ક્યારેય પ્રશ્ન ખોટો નહીં પડે. ચલો આ રીતે છે. અહીંયા આગળ તમને આપ્યું છે 100 ન્યૂટન. દેખાય છે કે નથી દેખાતું? હા, થોડુંક આગળ વહી ગયું, કઈ વાંધો નહીં. ચલો આ બાજુ લઈ લઈએ. 100 ન્યૂટન આપ્યું છે. હવે દેખાય છે? હાલો સર, દેખાય છે. 100 ન્યૂટન છે. અહીંયા આપ્યું છે 10 ન્યૂટન. હવે સાથે સાથે 100 ન્યૂટન થી ખેંચવામાં આવે છે. આનો પ્રવેગ જોઈએ છે. લઈ લઈએ 5 કિલોગ્રામ, 3 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ. બરાબર છે. તો તમને અહીંથી તણાવ પણ જોઈએ છે, આ T1 પણ જોઈએ છે, T2 પણ જોઈએ છે. કેમ મળે? ચલો ટ્રાય કરીએ. તો પહેલા પ્રવેગ મેળવવાની ટ્રાય કરીએ. તો આખું જે છે આ આખો ઓબ્જેક્ટ જે છે આ જ વિચારો છો, છે કે નહીં? આના જેવો જ આ ઓબ્જેક્ટ 5 ને 3 8 ને 2 10, એટલે આ 10 છે. આ બાજુ કેટલું ખેંચે છે? 100. અને આ બાજુ કેટલું ખેંચે છે? 10. એના જેવું જ છે, સેમ ટુ સેમ. તો બસ સિગ્મા એફ થી શરૂ કરો સર. સિગ્મા એફ કર્યું, હાલો. સિગ્મા એફ પ્રવેગની દિશામાં કોણ છે? 100. પ્રવેગની વિરુદ્ધ દિશામાં 10. સિગ્મા એફ બરાબર શું લેવું? તો કે ma લેવાનું છે સર. ma બરાબર 100 માંથી 10 બાદ કરો, કેટલા રહે? 90. પણ દળ શું લેવાનું? તો કે આખાનું દળ લેવાનું. બરાબર. 5 ને 3 8 ને 2 10, એટલે 10 a બરાબર 90. એ બરાબર શું થાય? 9 મીટર પર સેકન્ડ. પ્રવેગ મળી ગયો છોકરાઓ? હા. હવે T1 જોઈએ છે, T2 જોઈએ. ચલો, તો T2 જોઈતું હોય, જોજો T2 જોઈતું હોય તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું. હવે આ ભૂલી જાઓ કઈ છે. T2 ફરીથી સિગ્મા એફ લઈ લો. તો સિગ્મા એફ બરાબર પ્રવેગની દિશામાં, જો આ નહીં વિચારવાનું પછી T2 છે કે નહીં, ખાલી એટલું જ જોવાનું અહીંથી અહીંયા. ઓકે સર. તો સિગ્મા એફ બરાબર તો 5, ઓલું કેમ આપણે 5 ને 3 8 ને 2 10 બધું જ લીધું, એમાં હવે 5 ને 3 8 જ લેવાનું. આ જ વસ્તુ લખવાની છે કે સિગ્મા એફ જોઈએ છે મારે
T2 ખેંચે છે, પ્રવેગની દિશામાં T2 છે, પ્રવેગની ઊંધી દિશામાં કોણ છે તો કે 10 -10. સિગ્મા એફ બરાબર શું લખું તો કે ma લખું. સિગ્મા એફ બરાબર શું લખો ma. આમાં તમે જોશો ઘણી બધી રેફરન્સ બુકમાં આમાં સૂત્રો આપ્યા હોય, આમાં સૂત્રની જરૂર જ નથી, સીધા સમીકરણ બનાવો ડાયરેક્ટ તમારી જાતે. બરાબર, T2 તો T2 એટલે આ છે, તો T2 -10. એમ કેટલો લેવો તો કે 5 ને 3 8. આ T2 નું હું ખેંચું, જો વિચારો T2 નું ખેંચું, કોણ કોણ ખેંચે તો કે 5 ને 3 8 ખેંચે છે, 8. કેટલો પ્રવેગ છે 9, 8 9 72, 8 9 is equal to T2 minus 10. કેલ્ક્યુલેશન કરી શકો, 8 9 72 ને 10 82, તો T2 બરાબર 82 ન્યૂટન. T2 બરાબર 82 ન્યૂટન. ચલો આગળ T1 જોઈતું હોય તો હવે એટલું ધ્યાનમાં લ્યો, જો નાના નાના બધા નાના નાના છે ને એ બધું મોટું થઈ ગયું. કોને ધ્યાનમાં રહ્યો તો કેટલું T1 જોઈએ છે, તો હવે તો કે સિગ્મા એફ થી શરૂઆત કરો સર. હા સર કરી દીધી. પહેલા પ્રવેગની દિશામાં T1 જાય છે, પ્રવેગની દિશામાં કોણ જાય છે બાળકો તો કે સર T1 જાય છે. પ્રવેગની ઊંધી દિશામાં 10 જાય છે, સિગ્મા એફ બરાબર લઈ લો ma, T1 minus 10. દળ તરીકે હવે ખાલી 5 જ લેવાનો છે, 5. પ્રવેગ કેટલો છે તો કે 9, T1 minus 10, 9 5 45 ને 10 એટલે T1 થશે 55 ન્યૂટન. તો આ પ્રમાણેના MCQ જે છે પૂછાતા હોય છે, નોટ કરો. જુદી જુદી પદ્ધતિમાં બળના સમીકરણો ફેરફાર થતા રહે, પણ આમાં મેં વાત કરી એમ કે સમતોલન છે કે નથી એ ડિસાઈડ થઈ ગયા પછી ફટાફટ જશે. ચલો એક બળોના, હજી આપણે બીજી ટાઈપની વાત કરતા પહેલા બળોના પ્રકાર વિશે વાત કરી લઈએ. બળોના પ્રકાર એટલે માની લો કોઈ વસ્તુ આ રીતે લટકાતી હોય તો આના પર તણાવ બળ લાગે, દોરી ઉપર આ કેવું બળ લાગશે તણાવ બળ. આજે છે જે લટકતું હોય ને કહેવાય વજન બળ, એટલે કે વજન બળ એટલે mg, તણાવ બળ એટલે T. આ પહેલી વસ્તુ. કોઈ પદાર્થ આ રીતે છાનો માનો પડ્યો છે કોના ઉપર, સમક્ષિતિજ એટલે કે ધરતી ઉપર, તો આ જે છે આના ઉપર જે આનું જે વજન જે છે વજનના કારણે જે લાગે વજન બળ કહેવાય, જે હંમેશા અધો દિશામાં હોય. પણ વજન બળના કારણે આને સમતોલનમાં રાખવા માટે એક લંબ પ્રતિક્રિયા બળ n ઉપર લાગે. આ બધા બળ વિશે તમને નોલેજ હોવું જોઈએ. લંબ પ્રતિક્રિયા બળ ઉપર n લાગશે. ત્રીજું, ધારો કે કોઈ દડો આ રીતે છે લટકાવેલો છે દોરીથી, તો આ દિવાલ છે જે અંબુજાથી નથી બની, તૂટી જાય, તો આ દિવાલ જે છે અટકે છે, તો અહીંયા આગળ આને શું આપે, આ રિએક્શન આપે. શું આપે? આ દિવાલ જે છે દડાને શું આપશે? રિએક્શન. તો ગુજરાતીમાં પ્રતિક્રિયા કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? રિએક્શન કહેવાય. માસ, વેટ ફોર્સ, નોર્મલ રિએક્શન, ટેન્શન ફોર્સ અને આ વેટ ફોર્સ. તો અલગ અલગ પરિસ્થિતિમાં આપણે અલગ અલગ બળ લેતા હોઈએ છીએ. હજી આપણે ચોથાની વાત કરીએ કે માની લો આપણે ઘર્ષણ બળ, આ બંને સપાટીઓ સ્મૂધ નથી. જો સ્મૂધ ન હોય તો શું થાય તો કે બંને સપાટીઓ વચ્ચે ઘર્ષણ લાગે. તો ધારો કે આ બળ આમ જતું હોય, આ મોશન આ રીતે થતું હોય, તો હંમેશા F બળ જે છે એ ઓપોઝિટ લાગે. આને કહેવાય ઘર્ષણ બળ. બરાબર છે? તો મેં તમને એટલા માટે સમજાવ્યું કે ક્યારેક ક્યારેક આ બધી વાતો થતી હોય કે ભાઈ ઘર્ષણ બળ ને તણાવ બળ ને લંબ પ્રતિક્રિયા બળ, જો તમારા નોલેજમાં હોય તો તમને ખ્યાલ રહે કે લંબ પ્રતિક્રિયા બળ હંમેશા સમતલને, લંબ પ્રતિક્રિયા બળ હંમેશા સપાટીને લંબ જ હોય, નામ એવા. વજન બળ હંમેશા કેવું હશે તો કે વજન બળ હંમેશા અધો દિશામાં જ હોય. બરાબર છે? ગમે થઈ જાય અધો દિશામાં જ વજન બળ જોવા મળે. તો હવે આપણે વાત કરીએ આગળ, સાથે સાથે ઘર્ષણની વાત કરી લઈએ. ચલો ઘર્ષણ કરતા થોડીક પુલી સિસ્ટમના જે એક્ઝામ્પલ જે છે પહેલા એ વાત કરી લઈએ. આવા એક્ઝામ્પલ જે છે એ પણ અવારનવાર પૂછાતા હોય છે, ચોટલાવાળા એક્ઝામ્પલ. બરાબર સમજજો. અને સૂત્રને સાબિત કરવું હોય તો પણ કરી શકાય. બરાબર, સૂત્રને સાબિત કરવું હોય તો પણ કરી શકાય કે ચલો આ જે છે M1 દળ આપ્યું છે, આ M2 દળ આપ્યું છે, તો આમાં લાગતા તણાવ, કારણ કે દોરી એક જ છે એટલે બંનેના તણાવ હંમેશા સરખા હોય. આનું વજન બળ નીચે કેટલું લાગે તો કે M1G જેટલું, આનું બળ કેટલું લાગશે M2G જેટલું. તો આ પ્રવેગી ગતિ કરે. માની લો આ જે છે M2 મોટું છે, એ લખે M2 is greater than M1.
તો પ્રવેગી ગતિ કરે છે, આ નીચે હળહળાટ જાય છે ને આ ઉપર જાય છે, તો તમને એવું કહેવામાં આવે પ્રવેગ મેળવો. તો યાદ રાખો પ્રવેગનું સૂત્ર આઈ થિંક મારા કરતા તમને વધારે ખબર હશે કે પ્રવેગનું સૂત્ર જે છે આમાં શું થાય તો કે સબટ્રેક્શન m2 માઇનસ m1 ડિવાઇડેડ બાય એક સેકન્ડ, જે મોટું હોય એમાંથી બાદ કરો, માઇનસ નહીં કરતા. મોટું જે છે આપણે m2 લીધું છે, આ તો વાંધો નહીં, ચલો m2 માઇનસ m1 ડિવાઇડેડ બાય m2 પ્લસ m1 અને મલ્ટીપ્લાય જી. આ જે છે સૂત્ર અહીંયા પૂરું થયું. સીધે સીધો પ્રવેગ તમે આ રીતે મેળવી શકો. બરાબર છે. આ એક એક્ઝામ્પલ પણ લઈ લઈએ સાથે સાથે, તમને વધારે મજા આવે. 8 કિલોગ્રામ છે, આ 3 કિલોગ્રામ છે, બરાબર છે. અને આ રીતે જાય છે. તમને કીધું છે પ્રવેગ મેળવો, તો 8 માંથી 3 બાદ કરો, ઉપર સબટ્રેક્શન, નીચે એડિશન, 8 ને 3 ગુણાકાર 10, જે આવતું હોય આન્સર. 8 માંથી 3 જાય 5, 8 ને 3 11 અને 50, એટલે 50 ભાગ્યા 11 જે ડેસિમલમાં આન્સર આવતો હોય એવું લખી શકાય. હવે વાત થાય તણાવ બળની, કે માની લો અહીંયા તણાવ બળ જોઈએ છે. શું જોઈએ છે બાળકો? તણાવ બળ. બરાબર છે. તો તણાવ બળ માટે એક તમને શોર્ટકટ એક્ઝામ્પલ આપો, અથવા તો તમને પહેલા સમજાવું, આપણે સિગ્મા એફ ભણ્યા ને એના રીતે. માની લો અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ આ mg નીચે જાય છે, ક્યાં જાય છે? નીચે. તો આ જે કેસ, એટલો કેસ વિચારો, હોરિઝોન્ટલ કેસ હતો ને, આ વર્ટિકલ કેસ છે. પ્રવેગ છે, હા, સમતોલનમાં કહેવાય, નો કહેવાય. તો સિગ્મા એફ થી શરૂઆત કરો. સિગ્મા એફ થી શરૂઆત કરી. પ્રવેગની દિશામાં આ તણાવ બળ છે. પ્રવેગની દિશામાં જે બળ હોય એ પહેલા લખો. ઠીક. પ્રવેગની દિશામાં તણાવ બળ ઉપર છે. પ્રવેગ જે ઉપર જાય છે, વજન બળ નીચે, એટલે એમ જી નીચે લખો. જ્યાં સિગ્મા એફ હોય ને એમ એ લખો હંમેશા, ટી માઇનસ એમ જી. મારે તો શું જોઈએ? તણાવ બળ જોઈએ. તણાવ બળને કરતા બનાવીએ, તો mg ના બાજુ મોકલો, તો ma પ્લસ શું થાય? mg. અને જો m કોમન કાઢો તો m કોમન કાઢો તો શું થાય? તો કે g પ્લસ a અથવા તો a પ્લસ g. આમાં ખાલી કિંમત જ મૂકવાની રહી. g ખબર છે 9.8 હતો તો 10 લઈ લો. દળ ખબર છે 3 કિલોગ્રામ. પ્રવેગ ઓલરેડી આપણે મેળવી લીધું, 50/11. કિંમત મૂકો, આન્સર લાવો. આ પદ્ધતિ તમે અહીંયા પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. પણ જો આ તમારે આ બધું યાદ નથી રાખવું, થોડુંક શોર્ટકટ કરવું છે, હજી શોર્ટકટ કરાવો તો તમને સિમ્પલી યાદ રખાવી દઉં. જો કે આ વાય એક્સિસ ની અંદર આપણે વાત કરતા હોઈએ તો આ પ્લસ હોય અને આ માઇનસ હોય. આઈ થિંક તમને બધાને ખબર છે. તો ખાસ યાદ રાખો, જો પદાર્થ ઉપર તરફ જતો હોય, ખ્યાલ આવે કે નહીં? જો પદાર્થ ક્યાં જતો હોય એ પ્રવેગથી ઉપર જાય, જો ઉપર જાય છે, તો આવા સમયે તણાવ બળ અથવા તો એના ઉપર લાગતું બળ કેટલું થાય? તો કે m ઇન્ટુ બ્રેકેટ g પ્લસ ડાયરેક્ટ g પ્લસ. એટલે આ બધા કેસ આવી ગયા. કોઈ વાંદરો જે છે ઉપર ચડતો હોય, તમે પોતે ઉપર ચડતા હોય, તમે પોતે લિફ્ટમાં ઉભા છો, લિફ્ટ ઉપર જતી હોય, બધા કેસમાં ફોર્મ્યુલા કોમન, ઉપર જાય એના માટે કોમન. બરાબર. અને કોઈ પદાર્થ નીચે ઉતરતો હોય એ પ્રવેગ, તો તણાવ બળ શું થાય? તો કે એમ જી માઇનસ. સીધું યાદ રાખો, શોર્ટકટ. બરાબર. આ બંને કેસીસ યાદ રાખી લો ફટાફટ, જો તમને સમજાઈ દઉં. આ જ કેસ, આ જ વસ્તુ આપણે તણાવ અહીંયાથી મેળવ્યું હોત આપણે, તો જો બરાબર mg અહીંથી મેળવ્યું હોત તો શું મળત? આ પ્રવેગ ક્યાં જાય છે? નીચે જાય છે. તો આપણે શું લખવાનું? તણાવ બળ બરાબર m, અહીંયા નીચે જાય છે, નીચે એટલે માઇનસ, એટલે જી માઇનસ એ લખવાનું. લ્યો આ વેલ્યુ મૂકો એટલે આ બંને ટી હરખા જ આવે. કેલ્ક્યુલેટ કરીને જોજો તમે. અહીંયા દળ શું મૂકવાનું? 8, જી 10 લઈ લો અને પ્રવેગ 50/11 કરો. આનો આન્સર મેળવો અને આમાં વેલ્યુ મૂકો. આમાં વેલ્યુ શું મૂકશો? દળ અહીંયા 3 લેવાનું, જી 10 અને પ્રવેગ જે છે એ 50/11 લઈ લો. તો આ આન્સર અને આ આન્સર બંને સેમ જ આવશે. તો આ થઈ ગયું એકદમ મસ્ત શોર્ટકટ ટ્રીક, કે જો પદાર્થ પ્રવેગી ગતિ હોવી જરૂરી છે તો ત્યાં લાગુ પડે. પ્રવેગી ગતિ કરતો હોય અને ઉપર તરફ જતો હોય તો ફોર્મ્યુલા g પ્લસ એ બધું સેમ જ છે. જો ઉપર તરફ જાય તો પ્લસ છે ને, ઉપર પ્લસ છે, નીચે ઉપર તરફ જાય તો પ્લસ, નીચે આ તરફ આવે તો નોટ કરો. ફોર્મ્યુલા છે ઉપર બાદબાકી, નીચે સરવાળો, મલ્ટીપ્લાય. આગળ જોઈએ. આવો એક સમ છે. આ પુલીથી એક વજન અહીંયા લટકાવેલો છે, આ પુલીથી એક વજન અહીંયા લટકાવેલો છે. જોવું જોઈએ. આ 10 કિલોગ્રામ હોય, આ 2 કિલોગ્રામ હોય, તો 10 નીચે જશે સર, 2 ઉપર જશે. તો
અને આ જે છે તમને 10 ની 2 12 ને આ 3 કિલોગ્રામ આપેલું છે. તમને કીધું છે પ્રવેગ મેળવવું. શું મેળવવું છે? પ્રવેગ. તો આમાં પણ ફોર્મ્યુલા જ છે. જે લટકતા હોય ને એની બાદ બાકી, એટલે 10 માંથી 2 બાદ કરો. મલ્ટીપ્લાય જી, જી એટલે 10. જે લટકતા હોય ની બાદ બાકી કરો. ઓકે, થઈ ગઈ સર. હવે તો કે જેટલા આખી સિસ્ટમમાં દળ હોય એનો સરવાળો, એટલે 2 + 3 + 10. ક્લિયર? તો આના માટે 10 માંથી 2 જશે 8, 10, 10 ને 3 13 ને 2 12 15. 5 દુ 10, 5 તેરી 15, 8 ભાગ્યા 8 દુ 16 ભાગ્યા 3. ઓકે, જે આન્સર આવે તે. પછી તમે આ જે છે અહીંયા ટેન્શન મેળવવું હોય તમારે તો આ રીતે તમે મેળવી શકો. પ્રવેગ ક્યાં જાય છે? નીચે જાય છે. તો ટેન્શન શું થશે? m ઇન્ટુ બ્રેકેટ g માઇનસ. પ્રવેગ ઓલરેડી મળી ગયો હોય, g ખબર હોય, દળ કેટલું લેવાનું? 10. ક્લિયર? આવડશે? નોટ કરો. સ્ટોપ કરીને નોટ કરજો કે સર નોટ કરવાનું કે સમય આપતા નથી. ચલો આવો એક એક્ઝામ્પલ લઈએ. આ 60 નો ખૂણો છે, આ 30 નો ખૂણો કે સર લાગતા નથી. માની લો છે 60 અને 30 બરાબર છે. તો આ જે છે એ 10 કિલોગ્રામ હોય અને આ 5 કિલોગ્રામ હોય. તો તમને ખબર છે કે 60 ખૂણો બહુ મોટો હોય એટલે આ હડાડા એક્સેલરેશન આ હોય. માની લો ભૂલથી એક્સેલરેશન એટલે કે પ્રવેગની દિશા રિવર્સ લેવાઈ ગઈ તો ચિંતા નહીં કરવાની, તમને આન્સર એક્સેલરેશન માઇનસમાં આવશે. એટલે સમજી લેવાનું, જો માઇનસમાં પ્રવેગનો આન્સર આવે એનો મતલબ કે આપણે ધારેલી દિશા ખોટી છે. બસ બીજું કાંઈ નહીં, એટલે પ્રવેગની દિશા ખાલી ફેરફાર કરતા. નીચે ધારી હોય ઉપર લઈ લેવાનું, ટેન્શન નહીં લેવાનું. બરાબર? બની શકે એવું ક્યારેક. ચલો એક્સેલરેશન આ બાજુ છે. તો તમને કહેવામાં આવે કે ભાઈ આનું તમે એક્સેલરેશન અથવા તો ટેન્શન બે મેળવવું. ચલો તો આનું એક્સેલરેશન કેમ મળે? તો હવે આના તો ઘટકો લેવા પડે. ચલો પેલા ઘટકો સમજાવું, ઘટકો કેમ લેવાય, પછી જ આનું કેલ્ક્યુલેશન થાય. માની લો કોઈ પદાર્થ આ રીતે પડ્યો છે, બરાબર? તો મેં વાત કરી એમ વજન બળ હંમેશા લટકતું હોય, તો વજન બળ હંમેશા લટકતું હોય તો mg લટકતું જ હોય હંમેશા. ક્લિયર? તો આના બે ઘટકો, આ થીટા હોય તો આના બે ઘટકો પડે. આ લંબ પ્રતિક્રિયા બળ n, તો આના બે ઘટકો પડે. એક તો આવડું અને બીજું. દળ માટે ખાસ યાદ રાખજો, જો એવું લાગે તો આ જે આકૃતિ દોરું છું 10-15 વખત દોરીને સમજી લો. mg હંમેશા લટકતું હોય. આ થીટા હોય તો આ હંમેશા થીટા બને. સમજી લો, બરાબર સમજો. હા સર સમજી. થીટાની સાથે શું હોય? તો કે થીટાની સાથે કોસ હોય એટલે mg cos થીટા. થીટા વગરનો mg sin થીટા. રેડી? તો બસ હવે જો અહીંયા આગળ કયો ઘટક આવે? તો કે સર mg sin થીટા આવે. mg sin થીટા. અહીંયા કયો ઘટક આવે? લટકતા ઘટક, એટલે આ હોરિઝોન્ટલ ઘટક હંમેશા sin જ આવે. mg sin થીટા. તો અહીંયા m કોણ છે? 10. એટલે તો બરાબર વાંધો નહીં, m1 લખીએ અને m1 લખીએ. આ m2 છે ધારો કે, તો m2 લખીએ. ક્લિયર? તો હવે એક્સેલરેશન મેળવવું બહુ ઈઝી થઈ ગયું. ઉપર બાદ બાકી, નીચે સરવાળો ગુણ્યા જી. એ જ છે, નવું કાંઈ નથી. તો નીચે શું થશે ખબર? નીચે સરવાળો જ કરવાનો છે. 10 ને 5 યાદ રાખો, દળનો સરવાળો કરવાનો છે. ઉપર નીચે શું કરશો? તો કે જે લટકે છે 10 ને 5 સરવાળો. ઉપર બાદ બાકી, પણ આની બાદ બાકી કરવાની છે મિત્રો. એટલે કે m1 g sin 60, અહીંયા આપણે લખી નાખીએ 60 નો ખૂણો અને અહીંયા લખી નાખીએ આપણે 30 નો ખૂણો. એટલે mg sin 60 માઇનસ m2 g sin 30. ઓલરેડી g કેલ્ક્યુલેટ થઈ ગયો છે. પહેલો આપણે ફોર્મ્યુલા આવો હતો કે ભાઈ ઉપર બાદ બાકી, નીચે સરવાળો, મલ્ટીપ્લાય g. પણ ઓલરેડી g મલ્ટીપ્લાય, હવે g મલ્ટીપ્લાય નહીં કરતા, ઓલરેડી g આવી ગયો છે. સમજો? હા સર આવી ગયો. કેલ્ક્યુલેટમાં અંદર મૂકો, વેલ્યુ મૂકો. m1 કેટલું છે? 10. g 10 લઈ લો. sin 60 કેટલું થાય? 0.866 થાય. m2 g, m2 કેટલું છે આપણી પાસે? 5. 10 sin 3 0.5. 10 ને 15 કેલ્ક્યુલેશન કરશો, આન્સર લઈ આવશો. લ્યો, પતી ગયું કે નહીં? હા સર. ટેન્શન જોઈતું હોય તો હાલો મટી ટેન્શન, એક્સેલરેશન ટ્રાય કરજો. ટેન્શન જોઈતું હોય તો મેં વાત કરી એમ કે જો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તો સિગ્મા એફ થી શરૂઆત. તો આ ટેન્શન લઈ લેજો. હવે આખાને ધ્યાનમાં લ્યો. એટલા અહીંયા ધ્યાનમાં લેજો. સિગ્મા એફ થી શરૂઆત કરો. કરી દીધી સર. પ્રવેગની દિશામાં જે હોય પહેલા લખો m1 g sin 60. પ્રવેગની ઊંધી દિશામાં હોય પછી લખો, પણ માઇનસમાં લખો. સિગ્મા એફ બરાબર હું લખો? ma લખો, પણ m1 a, તો m1 g
sin 60 માઇનસ ટી. અથવા તો જો તમારે આ બધું ન કિંજણ કરવી હોય તો આ નીચે ઉતરે છે. હા સર, નીચે ઉતરે છે. આ પ્રવેગ નીચે આવે છે તો ટી બરાબર એમ 1g. અથવા તો એક કામ કરો, આ જ્યારે પણ આવા કેસીસ હોય ત્યારે તમે એ સૂત્ર નહીં વાપરતા, આ જ વાપરો. બસ આમાં કિંમત મૂકો. m1 કેટલી છે? 10. પ્રવેગ કેટલો મળ્યો? જે મળ્યો હોય લખો. m1 કેટલું છે આપણી પાસે? 10. g કેટલો છે? 10. sin 60 0.866. અને ટેન્શન જોઈતું છે, બસ ટી ને કરતા બનાવજો. આ ટી ને અહીંયા લઈ આવો તો ટી બરાબર શું થાય? 10 10 100 એટલે 866 માઇનસ આ જે છે 10, એ ખબર નથી કેટલી મળ્યો, મેળવજો એટલે તમને ટી મળી જશે. બરાબર જોયું? તમારે એક પણ ફોર્મ્યુલા યાદ રાખવાની નથી, ખાલી કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે પદાર્થ પ્રવેગિત છે નથી, પણ મોસ્ટલી એ આપ્યો એટલે પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરે એટલે સિગ્મા એફ થી શરૂઆત. ક્યાંથી શરૂ થાય? સિગ્મા એફ. અને સિગ્મા એફ થી શરૂ થાય, પ્રવેગની દિશામાં હોય પહેલા લેવાનું પ્લસ, પ્રવેગની ઊંધી દિશામાં હોય માઇનસ લખવાનું, પછી જેને જે કરતા બનાવો હોય કરતા બનાવી દો. ક્લિયર? બસ આ કન્સેપ્ટ તમને આવડશે તો ગમે એવા એક્ઝામ્પલ તમને આવડશે. જરૂરી નથી કે તમે શીખેલા હોય, બરાબર, અથવા તો તમે સોલ્વ કરેલા હોય. કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. હજી એકાદ એક્ઝામ્પલ લઈએ. ચલો આ રીતે છે. આ રીતે છે. ચલો તો આને 10 કિલોગ્રામ લઈ લઈએ, અથવા તો આને નાનો લઈ લો આજે 5 કિલોગ્રામ લઈ લઈએ, આને 10 લઈ લઈએ. ઠીક છે. તો પ્રવેગ સર આ દિશામાં હશે. હાલો, અને આ ખૂણો જે છે એ લઈ લઈએ આપણે 30 નો. ક્લિયર? પ્રવેગ મેળવવાનો, તણાવ મેળવવા આવું કીધું હોય તો શોર્ટકટ કેમ કરે? પહેલી વાત, જ્યારે પણ આવી બે પુલી સિસ્ટમ હોય ત્યારે પ્રવેગનો ફોર્મ્યુલા આવો જ થાય, ઉપર બાદ બાકી નીચે સરવાળો ગુણ્યા જી. તો આવા કેસની અંદર શું લખવાનું? 5g અથવા તો mg. હમણાં લખ્યું ને આપણે mg, બહુ વારંવાર પછી યાદ રાખવાનું આવું બધું. ઓકે, તો m કેટલો છે? તો કે 5. g કેટલો છે? 10 sin 30. પેલું થઈ ગયું. સસ્પેન્ડેડ માઇનસ કરીને 10g, કારણ કે ઓલરેડી આમાં g કેલ્ક્યુલેટ કરી લીધું, તો આમાં પણ g ને કેલ્ક્યુલેટ કરી લીધું. ડિવાઇડેડ બાય સસ્પેન્ડેડ માં 5 ને 10 15. ઓહો સર, એ તો બહુ આસાન હે. તો 5 10 5 50, 50 નું અડધું 25, 10 10 100. હવે જો પ્રવેગ જે છે 10 10 100, હા પહેલા આપણે આ લખવાનું તો જોજો. આપણે પહેલા શું કર્યું તો કે પ્રવેગની દિશામાં આ જે છે ટી છે, તો પહેલા મારે આ નહોતું લખવાનું, કારણ કે આ નાનું છે, બરાબર છે, એટલે આન્સર મને માઇનસમાં મળશે. આન્સર કેમાં મળશે? માઇનસમાં. તો આપણે શું કરવું જોઈએ હતું? તો કે પહેલા જે મોટી કિંમત હોય એ લખો. આ મોટી કિંમત છે તો 10g પહેલા લખીએ, પછી આ લખીએ 5g sin 30 ડિવાઇડેડ બાય, નીચે તો એડિશન છે 10 ને 5, તો 10 10 100, આ કેટલું થતું? 25, 10 ને 5 15, 75 ભાગ્યા 15, 15 પંચા 75, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. છે ને મજા આવે એવું? હા. ટેન્શન જોઈતું હોય તો અહીંયા મેળવી. ચલો આ 10g થાય છે, હા સર, અને આ ટી થાય છે. આ આખી સિસ્ટમ વિચારો. તો પદાર્થ ક્યાં જાય છે? નીચે જાય છે. તો નીચે માટે ટેન્શન નો ફોર્મ્યુલા શું? તો કે g માઇનસ. યાદ છે ને? હા. દળ કેટલો છે? 10. પ્રવેગ g તો ખબર જ હોય. પ્રવેગ કેટલો છે? 5. તો 10 ગુણ્યા 5, આન્સર આવશે 50 ન્યૂટન. તમે અહીંયા મેળવો તો એ જ આન્સર આવશે. આ શોર્ટકટ છે, ફટાફટ સોલ્વ થઈ જશે. ચલો ક્લિયર? નોટ કરો. ત્યારબાદ આપણે હવે હજી એક લેક્ચર જે છે બનાવવો પડશે ઘર્ષણ માટેનો. તો ઘર્ષણના સ્પેશિયલી એક્ઝામ્પલ જે છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો આ લેક્ચરને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. આપણા સબસ્ક્રાઈબર અટકી ગયા છે, પણ વધુમાં વધુ શેર કરો, જેનાથી મારું પણ મોટિવેશન વધતું રહે અને સાથે સાથે લેક્ચર બનાવતો રહું. એટલે વધુમાં વધુ લાઈક કરો અને શેર કરો. આભાર સૌનો.